પાછલા 4 દિવસથી અવિરત વરસી રહેલા વરસાદે હવે નવસારીને ગમરોળ્યું છે અને નવસારી જિલ્લામાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે। ચીખલી અને વાંસદાનો જે સ્ટેટ હાઈવે છે એ સ્ટેટ હાઈવે ઉપર થી પસાર થતી કાવેરી નદી પાસે ઉભા છે અને જે આ કાવેરી નદી છે તે પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। કાવેરી બ્રિજના એક સાઈડે સ્મશાન છે, તે સ્મશાન પણ આખું ડૂબી ગયેલું છે અને લોકોને અત્યારે આપણે એ જ કહેતા છે કે અત્યારે જે ચીખલીથી વાંસદા તરફ જતો આ કાવેરી બ્રિજ છે તે અત્યારે હાલ બંધ કરવામાં આવેલો છે, તો તમામે અત્યારે એ રોડ ઉપયોગ કરવો નહીં। કાવેરી નદીના કિનારે પુલ પર પાણી ફરી વળતા આજરોજ અમે એ રસ્તો બંધ કરાવેલ છે અને લોકોને અપીલ કરેલ છે કે રેલના પાણીની નજીક જવું નહીં। નવસારીમાં મેઘ તાંડવ યથાવત જોવા મળી રહ્યું છે। વહેલી સવારથી નવસારીની અંદર ખૂબ જ ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે, જેના લીધે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થતા પણ જોવા મળી રહ્યા છે, જેમાં ચીખલી, વાસંદા, સાપુતારા સ્ટેટ હાઈવે સંપૂર્ણપણે વરસાદને કારણે બંધ પણ કરવામાં આવ્યો છે। કાવેરી નદીના બ્રિજ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર પણ અટક્યો છે। પ્રતાપનગર નજીક સ્ટેટ હાઈવે પર પૂરનું પાણી પણ ફરી વળ્યું હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે। વરસાદને કારણે હાઈવે બંધ થતા વાહનોની લાંબી કતારો પણ લાગી હતી। ઘોડાપુરથી અનેક માર્ગો પર વાહન વ્યવહાર ખોરવાયો હોવાની માહિતી પણ સામે આવી રહી છે। ભારે વરસાદને કારણે કાવેરી નદી એ ખતરનાક બનતી જોવા મળી રહી છે, જેના લીધે તંત્ર પણ એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે। ચીખલી અને વાસંદા માર્ગ પર મુસાફરો મુશ્કેલીમાં પણ જોવા મળી રહ્યા છે। પાણીની નજીક ન જવા માટે તંત્રએ લોકોને કડક અપીલ પણ કરી છે। સાપુતારા તરફ જતો મુખ્ય માર્ગ પણ ભારે વરસાદને કારણે અવરજવર ઠપ પણ જોવા મળી રહ્યો છે। ત્યારે નવસારીમાં મેઘ તાંડવ યથાવત જોવા મળી રહ્યું છે, જેના લીધે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થતા પણ જોવા મળી રહ્યા છે, જેમાં ચીખલી, વાસંદા અને સાપુતારા સ્ટેટ હાઈવે ભારે વરસાદને કારણે સંપૂર્ણપણે બંધ રાખવામાં આવ્યો છે। કાવેરી નદીના બ્રિજ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર અટક્યો હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। પ્રતાપનગર નજીક સ્ટેટ હાઈવે પર પૂરનું પાણી ફરી વળ્યું હતું, જેના લીધે હાઈવે બંધ થતા વાહનોની લાંબી કતારો પણ જોવા મળી હતી। ભારે વરસાદને કારણે ઘોડાપુરથી અનેક માર્ગો પર વાહન વ્યવહારે ખોરવાયેલા હોવાનું દ્રશ્ય સામે આવી રહ્યા છે। વરસાદને કારણે કાવેરી નદી ફરીથી ખતરનાક બની હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે, જેના લીધે તંત્ર પણ એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે, જેમાં ચીખલી અને વાસંદા માર્ગ પર મુસાફરો મુશ્કેલીમાં પણ જોવા મળી રહ્યા છે। પાણીની નજીક ન જવા માટે તંત્રએ લોકોને કડક અપીલ પણ કરી છે। ત્યારે સાપુતારા તરફ જતો મુખ્ય માર્ગ પણ બંધ જતા અવરજવર ઠપ એ જોવા મળી રહી છે। આજ રોજ અમારા ગામની નજીકથી પસાર થતી કાવેરી નદીના કિનારે પુલ પર પાણી ફરી વળતા આજરોજ અમે એ રસ્તો બંધ કરાવેલ છે અને લોકોને અપીલ કરેલ છે કે રેલના પાણીની નજીક જવું નહીં અને જો ગામમાં પાણી ભરાતા હોય તો તેમને સલામત સ્થળે સ્થળાંતર કરવા અમે જણાવેલ છે અને કંઈ પણ તકલીફ પડે તો સરકારશ્રીને કહેતા અમને જણાવવાની વિનંતી કરેલ છે। નવસારી જિલ્લામાં તેમજ ઉપરવાસમાં પાછલા 4 દિવસથી અવિરત વરસી રહેલા વરસાદે હવે નવસારીને ગમરોળ્યું છે અને નવસારી જિલ્લામાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે। નવસારી જિલ્લામાંથી પસાર થતી કાવેરી, અંબિકા અને પૂર્ણા નદી જે છે તેમાં ઘોડાપુરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે હાલ જે આપણે ઊભા છે એ ચીખલી અને વાંસદાનો જે સ્ટેટ હાઈવે છે એ સ્ટેટ હાઈવે ઉપર થી પસાર થતી કાવેરી નદી પાસે ઉભા છે અને જે આ કાવેરી નદી છે તે પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, જેના કારણે જે કાવેરી નદીના પાણી જે છે તે પ્રતાપનગર નજીક આવેલા બ્રિજ ઉપર ફરી વળતા જે આ માર્ગ જે છે સ્ટેટ હાઈવે જે છે તેને હાલ બંધ કરી દેવામાં આવ્યો છે। ત્યારે જે વાહનોની જે લાંબી લાઈનો જે છે તે પણ અહીંયા આગળ લાગી જવા પામી છે। ત્યારે અહીંના જે સ્થાનિક લોકો છે તેમની સાથે જ આપણે વાત કરીશું। જે જણાવશો કેવી પરિસ્થિતિ છે પૂરની અને શું કહેશો? જે મારું નામ જય મુકેશભાઈ પટેલ છે। તમે જોઈ રહ્યા છો કે છેલ્લા 2 દિવસથી અહીંયા ભારે વરસાદના કારણે આપણે ચીખલીથી વાંસદાનો જે માર્ગ છે તે અત્યારે બંધ કરવામાં આવ્યો છે અને બીજું કે આપણે અત્યારે એક સાઈડે કાવેરી બ્રિજના એક સાઈડે સ્મશાન છે, તે સ્મશાન પણ આખું ડૂબી ગયેલું છે અને તંત્ર દ્વારા બધી જ રજૂઆત કરવામાં આવેલી છે
અને લોકોને અત્યારે આપણે એ જ કહેતા છે કે અત્યારે જે ચીખલીથી વાસદા તરફ જતો આ કાવેરી બ્રિજ છે તે અત્યારે હાલ બંધ કરવામાં આવેલો છે, તો તમામે અત્યારે એ રોડ ઉપયોગ કરવો નહીં. જે ચોક્કસથી તો જે સ્થાનિક લોકો છે તેમના દ્વારા પણ જે છે તે હાલ જે છે તે આ માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે અને લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે આ માર્ગનો ઉપયોગ ન કરવો અને સરકારની જે ગાઈડલાઈન આવે તેનું ચોક્કસપણે પાલન કરવું જોઈએ. ત્યારે આવી પરિસ્થિતિમાં ચોક્કસથી જે લોકો છે તેઓએ સરકારની ગાઈડલાઈનનું પાલન કરવું જોઈએ અને સલામત સ્થળે જ રહેવું જોઈએ અને કામ વગર ઘરની બહાર નીકળવું ન જોઈએ. એ ન્યૂઝ રૂમ પણ અપીલ કરે છે. સ્નેહલ પટેલ, ગુજરાત ન્યૂઝ રૂમ, નવસારી. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.